અમરેલી જિલ્લાના જાફરાબાદમાં મચ્છીમારીનું વેકેશન પૂર્ણ થતાં આજે અથવા કાલે મચ્છીમારી કરવા માટે બોટ રવાના થશે। માછીમારોને પડતી મુશ્કેલીઓ દૂર થાય તેવી માંગણી કરતા કોળી સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ હમીરભાઈ સોલંકીએ જાફરાબાદ બંદરે ફરીથી ધમધમાતો થશે। માછીમારોની સિઝનમાં અને જાફરાબાદ બંદરમાં વિવિધ પ્રકારના પ્રશ્નો જેવા કે જાફરાબાદ બંદરે જેટી અને માછીમારોને પડતી મુશ્કેલીઓ दूर थाय तेवी मांग करता जाफराबाद कोળી समाजना बोट एसोसिएशनना प्रमुख श्री हमीरभाई सोलंकी द्वारा विविध प्रकारनी मांगणीओ पूरी करवा माटे गुजरात सरकारना मंत्री श्री परसोत्तमभाई सोलंकी तेमज धारासभ्य हीराभाई सोलंकीने थोड़ा ज दिवसोमां रजूआत करवामां आवशे तेवुं जाफराबाद कोળી समाज बोट एसोसिएशनना प्रमुख हमीरभाई द्वारा जणाववामां आव्युं हतुं। रिपोर्टर काळुशा कनोजे, जाफराबाद, अमरेली। कोળી समाज बोर्ड प्रमुख श्री हमीरभाई सोलंकी आज थी अमरु 2.5 महीना जो वेकेशन हतुं जे 15 ऑगस्ट पछी अमरो धंधो आज थी अमरो रेग्युलर थशे। छेल्ला 5 वर्ष में मच्छीमारनी हालत आटली बधी खराब है कि कोई पोते अत्यारे जे धंधा अमे चालू कर्या छे ए बधाए लगभग तो लोन लीधी है, कोईना दागीना मूकेला बेंकोमां छे, एवी अमारी परिस्थिति है। એટલે ગવર્મેન્ટને પણ અમે કંઈ અમુક સુવિધાઓનો અભાવ છે એ તાત્કાલિક ધોરણે અમારી પૂર્ણ કરે। અમારે જાફરાબાદમાં મોટા મોટી સમસ્યા જટીની છે। અમે અવારનવાર ગાંધીનગર રજૂઆત કરી છે ધારાસભ્યશ્રીને, અમારા મંત્રીશ્રીને। એટલે અમારો મોટામાં મોટો પ્રશ્ન હોય જાફરાબાદને તો જટીનો છે, એટલે તાત્કાલિક જટી અને ડ્રેજિંગ અને મહાસિકોતરને અમે એવી વિનંતી કરીએ અમારા બારામાં બેઠનારી માને કે છેલ્લા 5 વર્ષથી જે અમારે મચ્છીમારની કપરી પરિસ્થિતિ છે, કારણ કે જાફરાબાદ બંદર ઓછામાં ઓછું 25 થી 30 હજાર માણસની રોજીરોટી છે એમાં। એટલે આ વર્ષ બધાનું સુખમય રહે એવી માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ અને અમારા પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ કરે સરકાર। અમે લગભગ અમારા ધારાસભ્યને મળીને આવતા વીકની અંદર અમે ગાંધીનગર પ્રવાસ કરવાના છીએ, તો તાત્કાલિક ધોરણે અમારા નવી જટીનું કામ અને ડ્રેજિંગનું કામ જલ્દી થાય એવું અમે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને મારા ફિશરીઝ મિનિસ્ટર પરસોત્તમભાઈ સોલંકીને અમે નમ્ર અરજ કરીએ છીએ કે અમારું તાત્કાલિક ધોરણે અમારું કામ ચાલુ કરાવે અમારા બંદરનું, તો અમારા ફિશરમેન સુખી શાંતિથી ધંધો કરી શકે। અમીરભાઈ, ટોકનની જે પ્રથા છે એ ટોકન દેવાના ચાલુ થઈ ગયા છે અત્યારે? આજથી ટોકન જનરેટ થઈ રહ્યા છીએ અને ટોકન લગભગ મળી જશે સાંજ સુધીમાં, કારણ કે બધા એકારે ગુજરાતની વેબસાઇટ ઉપર બધા અત્યારે ટોકન લેતા હોય એટલે થોડીક અવ્યવસ્થા છે, પણ લગભગ આજથી રેગ્યુલર મળી જશે।